તો ગાય માતાને ભોજન કરાવ્યું, પછી એમણે કીધું ચાલ તો હવે ઉપર સીધી, એટલે હું ઉપડી ગઈ બરસાના. આ જ કરવાનું, તમે વૃંદાવન આવો તો પહેલા જ ને રાધામાં પાસે જ ચાલ્યા જવાનું, એટલે પછી બાકી બધી તમારી જે વાત હોય ને એ વૃંદાવનમાં જ્યાં જ્યાં કાનો હોય ને ત્યાં ઓટોમેટિક પહોંચી જાય, બરાબર. એટલે બરસાના જતા પહેલા અમે ગોવર્ધન પરિક્રમા કરી લીધી, અને 2 વર્ષથી હું અહીંયા આવતી હતી. આ છે કુસુમ સરોવર, અને કુસુમ સરોવર પર છે ને અંદર જવાની પરમિશન નહોતી, પણ આ વખતે હતી. એટલે આ વખતે ખબર પડી અહીંયા મંદિર છે અને અહીંયા ચરણના દર્શન થાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાધામાં રિસાઈ જતા હતા ને ત્યારે કાનો છે ને એને અહીંયા મનાવતો હતો. અગર તમારો પાર્ટનર કહેતો એને કે આ તો વારે વારે રિસાયા કરે, તો એને કહેવાનું પ્રેમ છે. પ્રેમમાં તો રિસાવવું જ જોઈએ, નહીં તો એ પ્રેમ નકામો છે. આ પર્વત છે ને નીચે આવી જાય ને આટલો જ પાસે છે, બહુ મોટો છે. આ પર્વત નીચે આવી જાય ને એવું કર્યું નોન થઈ જશે. હે અચ્છા, એટલે આટલું જ છે ખાલી પર્વત? આમ મોટું છે ને પણ આમ બેઠો થઈ ગયો છે આમ. હા. બસ ગોવર્ધન પ્રભુજીના દર્શન કરી લીધા અને અમે સીધા નીકળી ગયા રાધાકુંડ શ્યામકુંડમાં. જે સામેની સાઈડ શ્યામકુંડ છે અને આ બાજુ રાધાકુંડ છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર છે. બસ ગોવર્ધન પરિક્રમા અમારી થઈ ગયા અને પછી અમે લોકો પહોંચી ગયા બરસાના. પણ બરસાના આવવું એ પણ નસીબની વાત છે. અહીંયા પહોંચતા જ અમને રાત થઈ ગઈ, અને અહીંયા શું થયું એ તમને કહેવાનું તો રહી જ ગયું. મળીએ નવા વિડીયોમાં. લાઈક, શેર, ફોલો. રાધે રાધે.